અડધી રાત્રે કોનો ફોન આવ્યો હોય છે? અરે આ તો મારા લવરિયા સગનાનો ફોન છે, ઉપાડવો જ જોઈએ. હાલો હેલો, એ બોલ. શું કરે મારી જાનુડી? એ હોઈ ગઈ તી. તારી મને તું હોઈ ગઈ હતી? હું આ તારી વાત જોઈને મને મળવા ન આવવાનું? એલા પણ મળવા કેમ આવું? મારા બાએ છે ને મને ભેંસું બાંધવાની હાકડે અહીં બાંધી દીધી છે. બાંધી દીધી છે? તો ઈ મારે કાઈ નથી સાંભળવું. હું તારી વાત જોઈને અહીં બેઠો છું. તું મને આજ મળવા આય ને તારે મારે પૂરું. એલા એવું ન કરાય પણ. હા તો મળવા આવેશ કે ના આવતી? હાલ ને કઈક બાનું કરીને આવું મળવા, બીજું હું. આઈ લવ યુ મમતા. આઈ લવ યુ સગના. જો કાકા વાત જોઈને બેઠો. યા આવું. એ બા હું છે હુવા દે ને ઊંઘ બગાડી. એ બા આપણા વાડામાં છે ને ભેંસું હાકળ ખોલીને ભાગી ગઈ. અરે બાપરે નોય. હા અરે બાપરે, તો જા કાંટા બાંધી આય. હા લો ખાય જાવ, લાવો આ હાકળ તો લાવો. સા ન કરી શ્યાં જશે મરે. હા આ મારો રોયો ઢોહો સારવા ગયો તો ને હરખી બાંધી જ નહીં હોય. રે નો વારો કાઢું રે. ગવા અડવા એ હું છે ડોશી હુવા તેને. મારા રોયા પછી હુઈ જઈએ. ભેંસું સારવા જા ને તો ભેંસું હરખી બંધાય. ઓલી તારી બા બધી ખીલા કાઢીને ભાગી ગયું. હે હા પણ ડોશી મારે તને શું કેવું? બધી ભેંસું આપણા ઘર સામે જ બાંધી છે. જો આમ જો આપણા ઘર મારે દેખાય છે. ભેંસું તો આયા છે, તો આપણી થોડી મમતા ક્યાં જઈ? હે હા રે આ હોમાને પૂછીને ખબર હશે બધી. ઓટા હોમલા, એ હોમલા. એ બા શું છે પણ બોલો ને. એ તારી બોન મમતા રે ને એ ભેંસું બાંધવાનું બાનું કરીને સાક વહી જશે. ક્યાં જાય તને ખબર? હા બા કહું. હા કે ને? એ બા એ ઓલો આપણે ગામનું સગનું નથી, એને રોજ રાતે મળવા વઈ જાય. અરે બાપ રે, મને ખબર જ હતી. એની મને એટલે તો હું નિતાન બંદૂક લઈને વહું છું, તોય આજ ભાગી ગઈ. બોલો આ તારી બંદૂકની ને આટલી બીક નથી. આને તો આપણા ગામમાં આબરૂ કાઢી આપણી. હાલો હાલો કાયકા જઈને પકડી લે. હાલો હાલ હાલ ને આપણું નાક કપાવશી. આ તો એ છગનાનો જોને ટકો તોડી નાખવો. હાલો દે બધાને સા દે. સા બરોબર જ બન્યો છે ને? બરોબર બરોબર. હો વાંધો નહીં. ઓય હોટલ વાળા, અહીં તો બોલો ને શું થયું? આ કોની સોડી છે અને આમ ક્યાં જાય છે? એટલે તમને નથી ખબર? એ છે ને અમારા ગામનો ગગજો રહ્યો ને એની સોડી છે અને જાય છે સગનાને ઘરે સગનાને મળવા. એ તો બધી આમ છે, તમે સમજી જાવ ને. તમે સા પીઓ. હાલે આ તો ગગજો આવ્યો વાહીને વાહી. ઉભા રહ્યો. આ હોટલ વાળાને પૂછી, એને ખબર હશે આપણી સોડી અહીંયા જ નીકળી તી કે નહીં. એ હોટલ વાળા અહીંયા તો મારી વાત સાંભળ. મારી સોડી અહીંયા જ નીકળી તી, ભારી તી. હે તમે બધા દાંત શું કાઢો હો? હાચું તો ને. આ નીકળી હતી જામ ગઈ સગનાને ઘરે એને મળવા. અરે બાપરે, તમને ખબર પડી ગઈ? હા હાલો હાલો, બીજા ગામના ખબર પડે ને પેલા પકડી લે. અને ઓય તમે બધા સાંભળો મારી વાત. આ વાત કોઈને કરતા નહીં, નકર ભડાકો કરીને બધાને મારી નાખીશ. હો નહીં કેવી. હાલો હાલો. મહણિયા તારો ભડાકો કરવો છે હે? હવાર પડવા દે. આ મારી હોટલે જેટલા સાપ્યું આવે ને બધાને કહું જોતું. આ નીંદર આવી ગયા, હસી મળવાનું આવી. અમારી દીકરી હાવ ખોટી ની. હમણે આવું કરીને 1 કલાક થઈ. હવે તો આ ઢીંગલોય હોઈ ગયો. એ જાગ ઓલી મળવા આવવાની છે. મને લાગે આજ નહીં આવે.
હવે હુઈ જા માઈ ગઈ કાલ દાડી આવે ને એટલે વારો કાઢ નાખો. એટલે આ તો હું ગયો એ છગના આમ ઉઠ. સગનો મુંબઈ વહી ગયો નથી. આમ જો ને હું આવી ગઈ ઉઠ ને. તારી માને હમણે આવું કરી અને 1 કલાક થઈ હું હુઈ ગયો ના ઢીમલો હોયો ત્યારે આવ્યું છે. એટલે પણ કઈક બાનું બનાવવું ન્યાઠેથી હાલીને આવું તો વાર તો લાગે ને. તું રોજ રોજ બહુ હવે તારા નખરા વધી ગયા છે. કાલથી વહેલી આવજે અને પૂરું કરી નાખીશ. હા પણ મોડી તો મોડી આવી તો ખરી ને, હવે માની જાને. માની ગયો આજ મોડી તો મોડી આવી તો ખરી ને. જો આ તારા હાટુ બગીચામાં જઈને ગુલાબના 2 ફૂલ લાવ્યો હાલે. હવે આપણે આમ સાના મના ક્યાં લગી મળશું. હવે એક કામ કરીને આપણે હવે લગ્ન ન કરવા ને. પણ આ લગ્ન તારા ઘરના થવા જ દીશે. આ તને હાકરી જ કોને બાંધી હતી? માર બાએ. તારી માનો ઉપાડો બહુ વધતો જાય. તારી માને સુધારવાનો મારી પાસે એક આઈડિયો છે, બોલ સુધારી નાખું. હું આઈડિયો? તારી માને ઘીરે કિડનેપ કરી અને ઊંડી ખાઈણમાં ઉતારી અને આમ જો ડોકે આમ સરી અડાડું કે લગ્ન કરવા હે કે નહીં, તો તારી મારું કાગરો પલ્લી જાય લગ્ન કરી નાખે. બોલ કરું એવું? હા એ તો માની જાય હો. એવું જ કરવું એવું. અરે માને તારે મને કીધું હા લે મારો દીકરો વંડી ઠેકીને ભાજી ગયો, નકર આજ રહ્યું ને આ ભડા કોઈની વાહે કરે. તારી માને તું કાંઈ ને ત્યાં મળવા આવી નહીં હે? નહીં બાપુ નહીં. તું અહીંયા ભેંસું બાંધવા આવી હતી? હા મારે તને હું કેવું બેસી આને કાંઈ કે એને હવે કાંઈ કહેવાનું ન હોય. 80-90 વર્ષનો ડો હોય ને એની હારે પરણાઈ દેવાય. ના બા ના મારા નથી પાણવો. હાલ ઘરે હાલ વેચી થા હાલ મારી દીકરી